તો સમાચારમાં હવે વાત કરીશું સ્પોર્ટ્સ ન્યૂઝની. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચનો બીજો દિવસ ખૂબ રોમાંચક રહ્યો. ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 311 રન સાથે રમવાનું શરૂ કરી 474નો પહાડ જેવો સ્કોર ખડક્યો અને ભારતની 5 વિકેટો પણ માત્ર 164 રનમાં પાડી દીધી. ભારતને ફોલો ઓનથી બચવા માટે હજુ 111 રનની જરૂર છે અને ભારત અત્યારે ઓસ્ટ્રેલિયાથી 310 રનથી પાછળ છે. ભારતે 153 રને યશસ્વીના રૂપમાં વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 154 રને વિરાટ અને 159 રને આકાશદીપની વિકેટ પડી જતા ભારત મુશ્કેલીમાં આવી ગયું હતું. અત્યારે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા રમી રહ્યા છે. અમદાવાદના એસ ટેનિસ એકેડમી ખાતે રમાઈ રહેલ ITF 15K ટેનિસ ટુર્નામેન્ટ આજે ટોપ સીડ ખેલાડીઓ હારી જતા અપસેટ સર્જાઈ ગયો હતો. ટોપ સીડ રશિયાની ખેલાડી યાશિના ડેનમાર્કની ખેલાડી જામશીદ સામે 3-6, 6-3, 4-6થી હારી ગઈ હતી. જ્યારે ગુજરાતની સ્ટાર અને થર્ડ સીડ ઝિલ દેસાઈ સેમીફાઇનલમાં વિયડકર સામે સીધા સેટમાં હારી જતા નિરાશા વ્યાપી ગઈ હતી. ડબલ્સમાં જાપાનીઝ જોડી કોબાયાશી અને નગાટા અને પૂજા ઇંગ્લે અને અડકરની જોડી ફાઇનલમાં પહોંચી હતી. અમદાવાદમાં 5મી જાન્યુઆરીએ 4:30 કલાકે શરૂ થશે ગ્લોબલ રનનો પ્રીમિયર ઇવેન્ટ એટલે કે મેરેથોન દોડ. આ દોડ YMCથી શરૂ થઈ ત્યાં જ પૂરી થશે. 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટર એમ 3 કેટેગરીમાં આ મેરેથોનનું આયોજન કરાયું છે. અંદાજે 1000થી વધુ સભ્યોની નોંધણી થઈ ચૂકી છે જે આ મેરેથોનમાં ભાગ લેવાના છે. આ મેરેથોનનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આઈસેક એક મેરેથોન ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે જેનું નામ છે ગ્લોબલ ગોલ્સ રન. અમે લોકો આ મેરેથોન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સના બારેમાં અવેરનેસ ફેલાવવા માટે કરી રહ્યા છીએ અને મેઇનલી ક્લાઇમેટ એક્શન અને ગુડ હેલ્થ એન્ડ વેલબિંગના ઉપર ફોકસ કરી રહ્યા છીએ. મેરેથોનમાં રિસાયકલ કરવું કેમ જરૂરી છે અને પોતાની હેલ્થના બારેમાં ધ્યાન રાખવું કેમ જરૂરી છે એના ઉપર અમે લોકો અવેરનેસ ફેલાવવા માંગીએ છીએ. અને ઇવેન્ટ 5 જાન્યુઆરીના છે. ઇવેન્ટમાં અમે લોકો 1000થી 1200 લોકોની ગણતરી કરી રહ્યા છીએ અને ઇવેન્ટમાં પોસ્ટ મેરેથોન અમે લોકો બધાના માટે રિફ્રેશમેન્ટ્સ રાખેલા છે. બધાના માટે ફિનિશિંગ મેડલ્સ છે, સર્ટિફિકેટ્સ છે અને જે લોકો 10 કિલોમીટર્સ ભાગશે એ લોકોના માટે ટાઈમ્ડ ચિપ પણ છે. અને પોસ્ટ મેરેથોન અમે લોકોએ બધાના માટે એન્ગેજિંગ એક્ટિવિટીઝ પણ રાખી છે જ્યાં એ લોકો આ બધાના માટે એ લોકોને વધારે ઇન્ફોર્મેશન મળશે. અને જે લોકો પણ જીતશે એ લોકોને એક્સાઇટિંગ હેમ્પર્સ છે, કોલ્ડ પ્લેની ટિકિટ મળશે જે લોકો જીતે છે.